હય હય તો આજે આપણે આવી ગયા હતા માટેલમાં ખોડલના દર્શન કરવા. તો સાથે સાથે મેળામાં પણ ગયા હતા, પણ પહેલા તમને લઈ જાઉં માં ખોડલના દર્શન કરવા. અને પહેલા બ્લોગમાં તો તમારો ગાંડો પ્રેમ મળ્યો, જેમ કે 5 લાઈક આવી હતી, એટલે તમારે હે ને આ વિડીયોમાં 10 લાઈક તો આપવી પડે હો. અંદર તો જુઓ તો માતાજીના ગરબા ચાલુ હતા. થોડે જ આગળ હાલતા આપણે એન્ટ્રી કરી લીધી મંદિર ઉપર. આ છે પુરાનું ઝાડ, એમ કે કાંઈ આપણને તો ઝાડ જેવું લાગતું. થોડે આપણે આગળની તરફ ગયા હતા ભાઈ કે હાલની. પછી થોડેક અંદર ગયા પણ મંદિર આપણે બહુ મોડું થઈ ગયું હતું, એટલે મંદિરની લાઈટો બધી બંધ થઈ ગઈ હતી. આપણે કેમ કે રાતના 10 વાગે પહોંચી ગયા છીએ. એટલે જો મિત્રો, આ હે માટેલ થરાવાડીમાં ખોડલનું મંદિર. તો તમે અંધારામાં દર્શન કરી લો તો એમાં તમને એવી સદબુદ્ધ તો આપશે હો. પછી ધીરે ધીરે આપણે નીકળી ગયા બહાર. જો આ છે માટેલની બજાર, જ્યાં તમે નાના મોટા રમકડા તો ઝીણી મોટી ઘણી બધી ખરીદી કરી શકો છો. અને ત્યાંથી આગળ હાલતા હાલતા દોસ્તાર તો જો આગળની આગળ હાલ્યો જાય છે. પછી આપણે મેળાની તરફ જતા હતા, અચાનક તે મારા ભાઈને જો દમ તો મારના પડેગા ને બ્રો. જોઈ લો બ્લેક. આ છે મિત્રો માટેના પ્રખ્યાત ગોલા, અને આ છે આપણો મેળો. તો મેળામાં તો જો મિત્રો રોજ બાકાજી કી બોલે જ છે, પણ એ બધું જવા દો ને. ચાલો હવે આપણે જે હુડકાની તરફ, ને હુડકામાં બેઠા જ પાછળ મોર બોલતા હતા, પણ આપણે એમાં ધ્યાન નતું. અને આગળ જો આપણે શું જોવા આવ્યા તને શું જોવું પડે છે. ચાલો એ બધું જવા દો, હવે આપણે એ બહુ ધ્યાન નહીં દેવાનું.